મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ અને અત્યારે આપણે વોર્ડ 2 માં ઊભા છીએ। વોર્ડ 2 માં અભિલાષા 4 રસ્તા મુખ્ય 4 રસ્તા છે, ત્યાં તમે જોઈ શકો છો કે અહીંયા અઠવાડિયા 10 દિવસ પહેલાં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે અને આખું આ ચેમ્બર નીચે બેસી ગયું છે। સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમે અહીંયા પાછળ જ જોઈ શકો છો કે કોર્પોરેશનની ચૂંટણીને 3.5 વર્ષ થઈ ગયા પછી બી આ લોકોને જનસેવા કાર્યાલય ખોલવાનું મન નહોતું થયું, પણ હવે અહીંયા જનસેવા કાર્યાલય સામે જ છે, તેમ છતાં બી એની સામે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો ઊંડો ખાડો પડી ગયો છે। શું આ તંત્ર વરસાદ પડે અને પાણી ભરાઈ જાય પછી લોકોને અહીંયા કંઈ અકસ્માત થાય એની રાહ જોઈને બેઠા છે? મને એવી બી જાણકારી મળી છે કે અહીંયાના સ્થાનિક લોકોએ કાઉન્સિલરને જણાવ્યું છે, તેમ છતાં બી ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આ જગ્યાએ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી। એ દર્શાવે છે કે વિકાસ ખાડે ગયો છે। અત્યારે હું આ ખાડામાં ઉતરીને તંત્રને જગાડવા માંગુ છું કે આ ખાડો તાત્કાલિક પૂરવામાં આવે અને અહીંયા તાત્કાલિક કામ કરવામાં, એટલે કે અહીંયાના જે બી લોકો અહીંયા કશે અકસ્માત ના થાય ને કોઈનો જીવ ના જાય। તંત્રને મારી નમ્ર વિનંતી કે આજે ને આજે આ તાત્કાલિક કરવામાં આવે।